પરમ ગુરુદેવના સાનિધ્યમાં લોની દુનિયાએ સત્સંગનો સમન સ્વીકાર્યો. આ કાર્યક્ષેત્ર એવું છે, જો એક સામાન્યને તમે ન્યાય અપાવી દો ને તો સામાન્યની જિંદગી સુધરી શકે. જેનું કોઈ ન હોય એના તમે બની જાઓ ને તેનું જીવન આખું સુધરી પણ શકે છે. આજે 100+ લોયર્સ એમના ફેમિલી સાથે પારસધામ ગિરનાર પધાર્યા હતા. અમે કોણ છીએ એ ગુરુજીએ સમજાવ્યું. એક ડિવાઇન કોર્ટમાં સમજનો સમાધાન પ્રાપ્ત કરવા માટે. ગુરુજી ખૂબ સરસ રીતે કીધું છે કે વારસો એટલે આપણા જે સંસ્કાર છે, આપણા જે કરુણા છે એ વારસામાં લઈને જવાનું છે. સ્વર્ગમાં હોય એવી અનુભૂતિ થઈ. જીવન કેવું હોવું જોઈએ અને ભાવિ પેઢી માટે નું વિલ અથવા ભવિષ્યની ઈચ્છાઓ કેવી હોવી જોઈએ. અને સોનામાં સુગંધ પડે એવો એક ખાસ વિશિષ્ટ પ્રસંગ છે. અલગ પ્રકારની અનુભૂતિ થઈ છે. એ ધ્યાન 2 મિનિટનું જે ઓમકારનું જે ધ્યાન હતું એ પણ એક આમ કે સાક્ષાત કોઈ પરમાત્મા આપણી સામે બેઠા છે. આ એવો સંયોગ છે કે જેમાં સાંભળવા મળેલા પ્રેરિત દરેક શબ્દો આપણા દિમાગ અને દિલમાં અસર કરે છે. જે અનુભૂતિ થઈ એનું વર્ણન શક્ય નથી. અને ગુરુદેવ દ્વારા જે અમને આજરોજ જે જ્ઞાન આપવામાં આવેલું તે આજીવન અમને નહીં ભૂલાય અને તેના સ્મરણો અમને યાદ રહેશે. ખાસ કરીને પ્રોફેશનલમાં ડૉક્ટરો છે, એડવોકેટો છે, એમના માટે ખૂબ ઉપયોગી છે અને ખૂબ પ્રેરણાદાયી શિબિર રહી છે અને આવી શિબિરો અવારનવાર થતી રહેવી જોઈએ.